ભરૂચથી ચેતર વસાવા લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવાની જાહેરાતથી કોંગ્રેસમાં મચ્યો હડકંપ। ભરૂચમાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગઈ છે। ભરૂચના નેત્રંગમાં આપના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને યોજેલી સભાને લઈ રાજકારણ ગરમાયું। ભરૂચ લોકસભાની સીટ પરથી ચેતર વસાવાને આપ પાર્ટી ચૂંટણી લડાવશે એવી જાહેરાત બાદ જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો। જાહેરાત થતાં જ ચેતર વસાવાનો વિરોધ કરાયો। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ આપ પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ ચેતર વસાવાના ખભે પગ મૂકી પાર્ટીનો વ્યાપ કરી રહ્યા છે। તેઓ ઇન્ડિયા ગઠબંધનના નિયમોનું પાલન નથી કરી રહ્યા। ચેતર વસાવાના નામની જાહેરાત વ્યાજબી ન હોવાનું સંદીપ માંગરોલાએ જણાવ્યું। બીજી તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચની સીટ ભાજપ પાસે છે અને રહેશે। એક તરફ નેશનલ સ્તરે ઇન્ડિયા ગઠબંધનની બેઠકોની વહેંચણીને લઈ બેઠકો થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે વોર શરૂ થઈ ગયું છે। ભારે પવને જૂનાગઢમાં રોપવેની ગતિ પર મારી બ્રેક। ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરાઈ। વહેલી સવારે જૂનાગઢ રોપવે સેવાને બંધ કરવામાં આવી હતી। પર્વત પર પવનની ગતિ વધતા રોપવે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો। વાતાવરણમાં અચાનક પલટો અને પવનની ગતિ પણ તીવ્ર બની છે, જેથી સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા મુસાફરો માટે બંધ કરવામાં આવી। ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે, જેથી સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા પવનના કારણે રોપવેની ગતિ પર બ્રેક વાગી હતી। પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા ફરી શરૂ કરાશે। હાલ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રવાસ માણવા માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે, જેથી પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ વધારે જોવા મળી રહી છે। આ વચ્ચે આજે વહેલી સવારથી રોપવે બંધ કરાતા પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી। માવઠાની આગાહીના કારણે સાબરકાંઠાના ખેડૂતોનો થયો મરો। ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો। રાજ્યમાં 20 દિવસમાં 3 માવઠા ત્રાટકવાની આગાહીને લઈને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં, બટાકા, શાકભાજી સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોને માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ચાલુ વર્ષે ઘઉંનું 84,527 હેક્ટરમાં અને 24,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું છે। મોંઘા બિયારણ સાથે ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ જો માવઠું આવશે તો પાકને નુકસાન થશે તેવો ડર ખેડૂતોને સતત સતાવી રહ્યો છે। ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ઉપરથી બટાકાના વાવેતરના 50 દિવસ થયા છતાં પણ પાકની જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી। વાદળછાયા વાતાવરણને લઈ રોગચાળો પણ વધ્યો છે। આ ઉપરાંત ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે। દ્વારકામાં ઘરફોડ કરતી ચોરીને લઈને પકડાઈ છે ગેંગ। 14 જેટલા ચોરીના ગુનાઓ ઉકેલાયા। દેવભૂમિ દ્વારકા સહિત દેશભરના 14 થી વધુ જિલ્લા અને 3 થી વધુ રાજ્યોમાં ચોરી કરનાર કિંગ ગેંગ પોલીસે પકડી પાડી છે। દેવભૂમિ દ્વારકામાં અનેક ઘરમાં ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કર ટોળકીને પોલીસે જેલ હવાલે કરી છે। દ્વારકા પોલીસે આંતરરાજ્ય કિંગ ગેંગને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા। કિંગ ગેંગના 4 લોકોને એલસીબીએ મધ્યપ્રદેશના ધારથી પકડી 14 જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો। સોનાના દાગીના અને વાહનો સહિત કુલ 3,23,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। કિંગ ગેંગ સાથે સંકળાયેલ અન્ય 10 આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી। તપાસમાં સામે આવ્યું કે કિંગ ગેંગ દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 5, અમરેલીમાં 2, સુરેન્દ્રનગરમાં 2, રાજકોટમાં 1 અને મોરબીમાં 1, મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં 1 સહિત કુલ 14 જેટલી ચોરીઓને અંજામ આપી ચૂકી છે। બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગના 3 આરોપી દિલ્હી, હરિયાણાથી ઝડપાયા। અલગ અલગ રાજ્યમાં ચોરી કરતી ગજ્જર ગેંગના 3 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી તથા હરિયાણાના રોહતકથી આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓએ સુરતમાં 22 ડિસેમ્બર 2023માં ધોળા દિવસે સુરતના અડાજણ આનંદ મહેલ રોડ વિસ્તારમાં ચોરી કરી હતી। કાપડના વેપારી તરીકે ફરી રેકી કરી આરોપીઓએ બંધ ફ્લેટમાંથી 2,65,000 રોકડ રૂપિયાની ચોરી કરી। ઝડપાયેલી આ ગજ્જર ગેંગે ન માત્ર ગુજરાત પરંતુ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા બેંગ્લોરમાં પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે। ઝડપાયેલા 3 આરોપીઓ સામે અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે। તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા ગત 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા। સુરતની હોટલોમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા, વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી। તે દરમિયાન અડાજણના વિસ્તારના એક બંધ ફ્લાઇટને ટાર્ગેટ કર્યો હતો। કાપડના વેપારી તરીકે ફેરી કરીને રેકી કરવાની ચોરી કરતા જે ફ્લાઇટમાં વોચમેન ન હોય ત્યાં તેઓ કાપડના ફેરિયા તરીકે કાપડ વેચવા માટે જવાનું નાટક કરે છે। એકતાનગરમાં દેશ વિદેશના 51 પતંગબાજોએ આકાશને રંગબેરંગી પતંગથી ભરી દીધું। આકાશમાં ગુંજ્યું જય શ્રી રામનું નામ। એકતાનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ની શરૂઆત। આ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ લીધો ભાગ। આ વર્ષે 18 દેશોના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળી કુલ 51 પતંગબાજોએ
એકતાનગરના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધું. બીજી તરફ જય શ્રીરામ લખેલા પતંગોએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું. આકાશમાં ઊંચે ઊંચે શ્રીરામના નામ લખેલા પતંગો ઉડતા જોવા મળ્યા. વિવિધ પ્રકારના પતંગો ઉડતા આકાશમાં જોવા મળ્યા. અદ્ભુત અને અવિસ્મરણીય દ્રશ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર નર્મદા સહિત દેશ વિદેશના પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને એસઓયુના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઇકોનિક સ્થળે યોજાયો હતો.